હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પ્રોગ્રામિંગ વિથ મિહિલમાં. તો ફ્રેન્ડ્સ, આપણે પ્રીવિયસ વિડીયોની અંદર જોઈ લીધું છે કે કેવી રીતે આપણે ફોર્મ બનાવ્યું છે અને ફોર્મની અંદર આપણે હવે અમુક પ્રોપર્ટી વિશે ચર્ચા કરીશું. સો આપણે જે અમુક પ્રોપર્ટી કરી હતી એ કઈ હતી કે ફોર્મ ટેગની અંદર મેં ટેક્સ્ટ અલાઇન સેન્ટર તમને બતાવ્યું હતું અને બાકીની જે ફોન્ટ ફેમિલીઝ, ફોન્ટ સાઇઝ, ટેક્સ્ટ અલાઇન કેવી રીતે કરી શકીએ છીએ આપણે H2 ટેગમાં એ પણ મેં તમને બતાવ્યું હતું. હવે આપણું જે ફોર્મ છે, આ ફોર્મ અત્યારે આપણે સિમ્પલ પ્રીવિયસ વિડીયોની અંદર HTML-માં ખાલી બનાવીને મૂક્યું હતું. હવે આપણે આને પ્રોપર ડિઝાઇન કરીશું. હવે શું થાય છે કે જ્યારે HTML ની અંદર આપણે આને ડિઝાઇન કર્યું છે તો અહીંયા બધી ફિલ્ડ્સ એકબીજા સાથે જોઈન છે, નેમ અને ઈમેલની. પછી આ સબમિટ અને કેન્સલ બટન બી જે છે એ પણ એકબીજા સાથે જોઈન થઈ ગયા છે, મતલબ કે ફિલ્ડની સાથે ઉપર ટચ થઈ ગયા છે, રાઈટ? સો હવે આપણે આને સ્પેસિંગ કરવું હોય તો આપણે BR ટેગનો યુઝ કરીએ, બરાબર છે? તો એ તો આપણે કરી દીધો છે અને આ બે બટનની વચ્ચે પણ હું જો BR ટેગનો યુઝ કરીશ તો એ પણ એકબીજાને નીચે આવી જશે, તો આવું દેખાશે. સો આપણે BR ટેગ કાઢી નાખીએ હવે, રાઈટ? અહીંયાથી બી BR ટેગ કાઢી નાખીએ છીએ અને હવે હું રિફ્રેશ કરું તો આવી રીતનું એક ફોર્મ તમને એક જ લાઈનમાં દેખાશે. એટલા માટે થઈને આપણે અહીંયા BR મૂક્યું હતું કે જેથી એકબીજાની નીચે ફિલ્ડ્સ આવે, પણ હવે એકબીજાની નીચે આવે છે પણ એક ટચ થઈ જાય છે, રાઈટ? તો આમાં સ્પેસિંગ જોઈશે આપણને. સો અગર HTML ની વાત કરીએ તો અહીંયા હું એક બ્રેક ટેગ વધારે એડ કરું છું, બરાબર છે? અને આમાં પણ એક બ્રેક ટેગ વધારે એડ કરી દઈએ. હવે જોઈ લઈએ આપણે, તો જો આવું સ્પેસિંગ થઈ ગયું, રાઈટ છે? સો આ સ્પેસિંગ થઈ જશે, વ્યવસ્થિત લાગશે, દેટ ઇઝ ફાઇન, કે એમાં કંઈ ખોટું નથી. બટ આને જ્યારે CSS થી કરવું પડે ત્યારે કેવી રીતે કરીએ આપણે એની ચર્ચા આજના વિડીયોમાં કરીશું. સો આપણે કેવી રીતે બીજી પ્રોપર્ટી સેટ કરાવી શકીએ છીએ એના વિશેની ચર્ચા છે અને આ ફોર્મને થોડુંક આપણે વ્યવસ્થિત કરવાનો ટ્રાય કરીશું. તો પહેલો પોઈન્ટ આવી જાય કે આપણે સ્પેસિંગ આપવી છે. ચલો, તો હવે એક કોમન વસ્તુ જોઈએ. શું છે કોમન વસ્તુ? કે મારી જોડે ઇનપુટ ટેગ છે બે, બરાબર છે? અને મારે સ્પેસિંગ કરવી છે. તો આપણે એક પ્રોપર્ટી યુઝ કરીશું CSS ની અંદર, જેના ઉપર આજનો વિડીયો છે, એ છે માર્જિન. ઠીક છે? તો અહીંયા હું આપી દઈશ માર્જિન પ્રોપર્ટીઝ. હવે માર્જિન પ્રોપર્ટીઝની અંદર તમારે 4 પેરામીટર આવશે. 4 પેરામીટર હું પહેલા તમને અહીંયા લખીને બતાવું છું. ટોપ, લેફ્ટ, રાઈટ, બોટમ અને રાઈટ. આ રીતના તમારા 4 પેરામીટર આવશે. આ વેલ્યુ નથી ફ્રેન્ડ્સ, આ ખાલી તમને સમજાવવા માટે કમેન્ટ્સમાં લખું એટલે તમને ખ્યાલ આવે. આવી રીતની વેલ્યુ આપવાની, ટોપ, લેફ્ટ, બોટમ અને રાઈટ, ક્લોકવાઇઝ. યાદ રાખજો, ક્લોકવાઇઝ તમારી વેલ્યુ આવશે. ટોપથી સ્ટાર્ટ થશે, ટોપ, લેફ્ટ, બોટમ અને રાઈટ. તો હવે આ માર્જિન કરે છે શું? માર્જિનનો મતલબ ફ્રેન્ડ્સ એવો છે કે તમારા HTML ના એલિમેન્ટ્સની વચ્ચે સ્પેસિંગ કરવી હોય તો તમારે માર્જિનનો યુઝ કરવાનો. તમારા જે એલિમેન્ટ્સ છે, સેક્શન્સ છે, મતલબ કે જેમ કે આ નેમ છે એમાં ફિલ્ડ છે, આ ઈમેલ છે એનું ફિલ્ડ છે, પછી આ બટન છે. તો મારે આ એક એક એલિમેન્ટ થયો, આ એક ઇનપુટ એલિમેન્ટ થયો, પછી આ એક બીજો ઇનપુટ એલિમેન્ટ થયો, બટન એક એલિમેન્ટ થયો, કેન્સલ બટન એક એલિમેન્ટ થયો, પછી આ કદાચ H2 ટેગ છે એ બી પોતે એક એલિમેન્ટ છે. તો મારે જ્યારે આ બધા એલિમેન્ટ્સની વચ્ચે સ્પેસિંગ કરવી હોય ત્યારે મારે માર્જિનનો યુઝ કરવાનો. ઠીક છે? તો માર્જિનમાં પહેલું આવે ટોપ. ટોપ એટલે અહીંયા 0 આપી દો, 0 પિક્સલ, 0 પિક્સલ, 0 પિક્સલ અને 0 પિક્સલ. મેં ચારેયની વેલ્યુ સેટ કરી દીધી, ટોપ, લેફ્ટ, બોટમ અને રાઈટ. ઓકે? હવે તમારે આના પ્રમાણે વેલ્યુ આપતું જવાનું કે ટોપથી મારે 10 પિક્સલ જોઈએ છે, લેફ્ટ હેન્ડ સાઈડથી હવે આપણે એક એક કરીને જોઈએ તો મેં અહીંયા 10 પિક્સલ આપ્યું. હવે હું રિફ્રેશ કરું છું તો જુઓ સ્પેસિંગ થઈ ગઈ મારા બે ઇનપુટ ટેગ વચ્ચે. કેમ? કારણ કે આપણે ટોપ આપ્યું છે 10 પિક્સલ. એનો મતલબ શું થયું? મેં ઇનપુટ ટેગ પર પ્રોપર્ટી લખી છે. ધ્યાન રાખજો, આ મેં ટેગ બેઝ પ્રોપર્ટી લખી છે. ઓલરાઈટ? તો ઇનપુટ ટેગ ઉપર લખી છે એટલે આપણી જોડે બે ઇનપુટ ટેગ છે. તો આ ઇનપુટ ટેગ એની ઉપરના સેક્શનથી 10 પિક્સલ લેશે. આ બીજો ઇનપુટ ટેગ છે એ એના ઉપર કયો આવશે એલિમેન્ટ? તો કે આ ઇનપુટ, એના પ્રમાણે 10 પિક્સલ છોડશે ટોપથી, રાઈટ? તો આ રીતે 10 પિક્સલ સેટ થયા. હવે હું બીજા પેરામીટરમાં પણ 10 પિક્સલ આપું તો એ લેફ્ટ હેન્ડ સાઈડ થશે. તો લેફ્ટ હેન્ડ સાઈડથી મારે સ્પેસ છોડવાની થાય તો જો કંઈક ફરક પડ્યો.
રાઈટ, કારણ કે એને લેફ્ટ હેન્ડ સાઈડ સ્પેસ જે છે એ છોડી. બરાબર છે. હવે હું બોટમથી 10 પિક્સેલ આપું છું, એટલે કે એના નીચેથી 10 પિક્સેલ છોડશે. રિફ્રેશ. તો જો હવે આ બટન છૂટું પડી ગયું. કેમ? કારણ કે આ ઇનપુટે 10 પિક્સેલ નીચે છોડ્યા અને આ ઇનપુટે નીચેથી 10 પિક્સેલ છોડ્યા, એટલે બટન બી નીચે જતું રહ્યું. હવે આવશે તમારું લેફ્ટ. સોરી, અહીંયા થોડુંક મિસ્ટેક છે. ટોપ રાઈટ બોટમ લેફ્ટ, ક્લોકવાઇઝ જવાનું છે આપણે, એટલે ટોપ રાઈટ બોટમ લેફ્ટ. હવે મેં 10 પિક્સેલ આપ્યા, એ લેફ્ટ હેન્ડ સાઈડ આપ્યા. રિફ્રેશ. તો જો અહીં આ કોલન જે હતું એનાથી થોડી સ્પેસ વધી લેફ્ટ હેન્ડ સાઈડથી. ઠીક છે. સો થોડું કરેક્શન ફરીથી કરી લઉં છું. માર્જિનની અંદર 4 પેરામીટર હશે, ટોપ, રાઈટ, બોટમ અને લેફ્ટ. પહેલી વેલ્યુ ટોપની હશે, બીજી વેલ્યુ તમારી રાઈટની હશે, ત્રીજી વેલ્યુ બોટમ અને ચોથી વેલ્યુ લેફ્ટની હશે. તો આ રીતે તમે તમારી એડજસ્ટમેન્ટ કરી શકો છો. હવે આને જોવા માટે તમે અહીંયા ઇન્સ્પેક્ટ કરી શકો છો. ઇન્સ્પેક્ટ કરશો તો અહીંયા તમને ઇનપુટ ટેગ ઉપર રાઈટ ક્લિક કરશો તો તમને એમાં માર્જિન પ્રોપર્ટી જોવા મળશે. ઓલરાઈટ. તો અહીંયાથી તમે એડજસ્ટ કરી શકો. જેમ કે અહીંયા 10 પિક્સેલ છે તો અહીંયા ઇન્ક્રીમેન્ટ કરું છું, જો તો વધ્યા રાખશે. આ ટોપ પ્રોપર્ટીનું ઇફેક્ટ છે. ઠીક છે, ટોપથી લેશે. હવે હું સેકન્ડમાં જઉં છું રાઈટ હેન્ડમાં. તો જો રાઈટ સાઈડથી સ્પેસિંગ થાય છે. જુઓ, રાઈટ હેન્ડ સાઈડ તમારે જે ડાર્ક પોર્શન છે એ વધ્યા રાખશે, એટલે ખબર પડશે કે રાઈટ હેન્ડ સાઈડથી સ્પેસિંગ કેવી રીતે લે છે. પછી ડાઉન એટલે કે બોટમમાં જો બોટમથી સ્પેસ લે છે તો બંનેની બોટમની સ્પેસ વધે છે. પછી લેફ્ટ હેન્ડ સાઈડથી જોઈએ તો જો લેફ્ટ હેન્ડ સાઈડથી પણ સ્પેસિંગ થાય છે. ખ્યાલ આવ્યો? આ રીતે તમારી પ્રોપર્ટી જે છે એ ચાલે છે. હવે કોઈ એમ કે મારે તો ટોપથી નથી આપવું, મારે ખાલી બોટમથી જ આપવું હોય તો શું કરવાનું? તો જો તમે માર્જિન પ્રોપર્ટીનો યુઝ કરો છો અને તમારે ખાલી બોટમમાં આપવી છે તો તમારે શું કરવાનું ફ્રેન્ડ્સ? આ બધામાં 0 પાસ કરી દેવાના, 0 પિક્સેલ, અને ખાલી જો બોટમની જ વેલ્યુ મેં રાખી. હવે હું રિફ્રેશ કરીશ તો આવી રીતે ચાલશે બોટમથી. ઠીક છે. તમારે જે પણ પર્ટિક્યુલર વેલ્યુ જોઈતી હોય એને આપવાની અને બીજા બધાને 0 સેટ કરવાના. જો તમે આવું લખી દીધું, ફોર એક્ઝામ્પલ મેં 10 પિક્સેલ આવું લખી દીધું, ધેટ મીન્સ કે એ બાય ડિફોલ્ટ ટોપની જ લેશે. ફર્સ્ટ પેરામીટર કયો આવશે? ટોપનો. તો જો આવું લખ્યું હશે તે બાય ડિફોલ્ટ ખાલી ટોપનું લેશે. હવે માની લો કે રાઈટમાં મારે નથી જોઈતું તો હું ખાલી 0 લખીને છોડી દઈશ તો બી ચાલશે, 0 પિક્સેલ લખીશ તો પણ ચાલશે. બોટમમાં મારે આપવું છે તો બોટમમાં હું 5 પિક્સેલ આપું છું અને લેફ્ટ હેન્ડ સાઈડ મારે 5 પિક્સેલ આપી છે તો લેફ્ટ હેન્ડ સાઈડ 5 પિક્સેલ આપી દઈશ. તો આ રીતે હું મારી પ્રોપર્ટી જે છે સેટ કરી શકું છું. રાઈટ. તો તમારે જે વેલ્યુ આપવી હોય એ રીતે તમે આમાં સેટ કરાવી શકો છો. આ છે માર્જિનની પ્રોપર્ટી. હવે બીજો રસ્તો એટલે કયો? કે તમારે પર્ટિક્યુલર જ અગર આપવી હોય તો શું કરવું છે? પર્ટિક્યુલરનો મતલબ મારે માર્જિન બોટમ જ આપવું છે તો માર્જિન બોટમ નામની પ્રોપર્ટી પણ આવે છે. ખાલી એમાં 10 પિક્સેલ લખવાના. બરાબર છે. તો આનાથી શું થશે? માર્જિન બોટમ એટલે નીચેની સાઈડથી જે 10 પિક્સેલ લઈને કામ કરશે ખાલી. પછી આમાં બોટમ જે છે ઇન્ડિવિડ્યુઅલ થઈ ગયું. માર્જિન બોટમ પછી એક જ વેલ્યુ એક્સેપ્ટ કરશે. એવી જ રીતે માર્જિન લેફ્ટ તમારી અલગથી આવશે પ્રોપર્ટી. તો આમાં બી તમે એની અલગથી આપી શકો છો કે 5 પિક્સેલ. પછી સેમ માર્જિન ટોપ આવી શકે છે. બરાબર, એમાં તમે 10 પિક્સેલ આપવું હોય તો તમે આપી શકો છો. પછી એવી જ રીતે માર્જિન રાઈટ પણ આવશે. રાઈટ, તો એની અંદર તમે 5 પિક્સેલ કે ગમે તે તમારું અહીંયા સેટિંગ કરી શકો છો. રિફ્રેશ કરશો તો પણ ચાલશે. તો ચાહે તમે માર્જિન એકલી પ્રોપર્ટીનો યુઝ કરો, એમાં તમારે 4 પેરામીટર પ્રમાણે જવાનું, ટોપ, રાઈટ, બોટમ, લેફ્ટ, અને તમે ઇન્ડિવિડ્યુઅલ આપવા માંગતા હો તો પણ તમે આપી શકો છો. એમાં આ રીતે તમે જઈ શકો છો માર્જિનના કેસમાં. ઠીક છે ફ્રેન્ડ્સ. તો આ ધ્યાન રાખવાનું છે તમારે માર્જિન પ્રોપર્ટી વખતે. ઠીક છે. તો આ વિડીયોમાં આટલે સુધી રાખીએ. પછી નેક્સ્ટ પ્રોપર્ટી હું તમને નેક્સ્ટ ટ્યુટોરિયલમાં સમજાવીશ, જેથી વિડીયો લેન્ધી ના થાય અને તમને એક એક પ્રોપર્ટીનો વ્યવસ્થિત ખ્યાલ આવે. ઠીક છે. તો મળીએ આપણે આવતા વિડીયોની અંદર. અને હા, જે લોકો ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોવા આવી રહ્યા છે એમને કદાચ કન્ફ્યુઝન થયું હોય, ડાઉટ થયા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. તમને આ વિડીયો જોઈને પણ કંઈ ડાઉટ થયા હોય તો તમે કમેન્ટ કરી શકો છો. અને ફર્સ્ટ ટાઈમ જોવાવાળાને ડાઉટ એટલા માટે કે કદાચ આ ટેગ બેઝ હું વર્ડ યુઝ કરું છું તો કેવી રીતે થયું. તો પ્રીવિયસ વિડીયોઝ ઓલરેડી બનેલા છે ટેગ બેઝ CSS ક્લાસ ઉપર, આઈડી ઉપર કેવી રીતે લખાવાય છે એ વિડીયો અપલોડેડ છે, તમે જોઈ શકો છો. અને વિડીયો પતશે એટલે પ્લેલિસ્ટની લિંક પણ તમને મળી જશે CSSની. એમાંથી તમે આખું CSS ટ્યુટોરિયલ જે છે એ જોઈ શકો છો.
તો મળીએ આપણે આવતા વિડીયોની અંદર. મારો કન્ટેન્ટ અને મારા વિડીયો તમને સારા લાગતા હોય તો ફ્રેન્ડ્સ લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઠીક છે, તો મળીએ. આવજો.